રાહુલ ગાંધીના રાજા રજવાડા અંગે વિવાદિત નિવેદન મામલે હવે ક્ષત્રિય સમાજ રાહુલ ગાંધી સામે પણ રોષે ભરાયો છે। ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ કહ્યું, રાહુલ ગાંધીનું નિવેદન વખોડવા લાયક છે। રાજા રજવાડાઓએ તો આપ્યું છે, કોઈનું છીનવ્યું નથી, પરંતુ અમારો મુદ્દો અત્યારે રૂપાલાના વિરોધનો જ છે। રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર નિવેદન કર્યું છે, જેની સામે અમારી લડાઈ ચાલુ રહેશે। पहला परसोत्तम रूपाला અને ત્યારબાદ હવે રાહુલ ગાંધીનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરવામાં આવી છે, આપણી સાથે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના જે મેમ્બર અને ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા છે, આપણે તેમની જોડે વાત કરશું। બાપુ, આ નિવેદનને લઈને શું કહેશો આપ? હું નિવેદનને અત્યારે વખોડી કાઢું છું, પણ એ નિવેદન અત્યારે અમારો મુદ્દો નથી। સમાજ જાણે છે, દુનિયા જાણે છે, ઇતિહાસ જાણે છે રાજા મહારાજાઓનું શું યોગદાન રહ્યું। અને રાજા મહારાજાઓ અને ક્ષત્રિયો પાસે જ જમીન હતી, જમીનદાર કોઈ નહોતું, એમાં જમીન લઈ લેવાની આંચકી લેવાની એ કોઈ વાત આવતી જ નહોતી। પણ એને જે નિવેદન કર્યું છે, ટિપ્પણી કરી છે, બરાબર છે, એ એની બુદ્ધિનું માપદંડ એટલું હશે કે એ કાંઈ એને અજ્ઞાનતા હશે। તો એ બાબતમાં અત્યારે અમારે નથી પડવું, એટલા માટે કે અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે। એ નિવેદન છે એ અસ્મિતા ઉપર ઘા નથી થયો, પણ પરસોત્તમભાઈએ જે નિવેદન કર્યું છે ને એ અસ્મિતા ઉપર ઘા થયો છે। ને ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું આંદોલન થયું છે, બરાબર, 75 વર્ષમાં। પણ રાજપૂત સમાજની બેન દીકરી ઘરની બહાર ન નીકળે ચીજ વસ્તુ લેવા માટે ગામડાઓમાં, બરાબર છે, એમાં જો આટલો રોષ હોય તો તમે વિચાર કરો કે એ ટિપ્પણી એને અસ્મિતા ઉપર ઘા કર્યો, બેન દીકરી પર ઘા કર્યો છે। કદાચ અમારા ઉપર ઘા કર્યો તો અમે સહન કરત અને અમે કદાચ માફી આપત, પણ આ માફી આપવા પાત્ર નથી એટલે માફી નથી આપી। આવા નિવેદનો વચ્ચે લાવી, બરાબર છે, અમે ડાયવર્ટ નથી થવાનું। અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે। રાજા મહારાજા વિશે બધાએ બોલ્યા છે, બરાબર છે, એ બોલ્યા છે, બરાબર છે, પણ દુનિયા અને ઇતિહાસ સામે છે, એટલે એની કોઈ અમે ટિપ્પણી તો એની વખોડી કાઢી છે, પણ એ મુદ્દો અત્યારે અમારો ચર્ચામાં નથી। અમારો મુદ્દો એક જ કાર્યક્રમ છે, મિશન રૂપાલા, બરાબર છે, હા, એ સિવાય કોઈ વાત નથી। અમને પરસોત્તમભાઈની ટિકિટ રદ થવી જોઈએ, ન કરી એટલે અમે ભાજપના વિરુદ્ધમાં અત્યારે ક્ષત્રિયો આટલા ઉગ્ર બન્યા છે। નકર 90% ક્ષત્રિયો ભાજપ સાથે છે, બરાબર છે। તો કોંગ્રેસમાં પહેલાં 90% હતા, અત્યારે ભાજપ સાથે 90% છે। તો અમારું આ રાજકારણ નથી, આ સામાજિક આંદોલન, અસ્મિતા આંદોલન, બહેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી એ ટિપ્પણી માફ કરી શકાય એવી નથી, એટલે અમારો એક જ મુદ્દાનો અત્યારે કાર્યક્રમ છે। બાકીના જે મુદ્દા છે એ અમે સંકલન સમિતિ ચૂંટણી પછી આવતી રણનીતિઓ ઘડશું, શું કરવું, કોની સાથે રહેવું। અત્યારે અમારું કોંગ્રેસ ભાજપ કોઈ કરણ જ નથી। એક બાજુ કહે છે કે આ દેશને ક્ષત્રિયોની જરૂર છે, મોદી સાહેબને ક્ષત્રિયોની જરૂર છે। જો ક્ષત્રિયોની જરૂર હોય, એવી તમારી ખેલદિલી ખાનદાની હોય, તો તમારી ઉમેદવારી તમારે જાતે ખેંચી લેવી જોઈએ। તો આ હતા જે ક્ષત્રિય સમાજના અગ્રણી પીટી જાડેજા, કે તેમને જણાવ્યું કે અમારું સ્ટેન્ડ ક્લિયર છે કે પરસોત્તમ રૂપાલાની સામે જે કોઈ બી ઊભો રહેશે તેને અમે પ્રચંડ મત આપીને જીતાડવાની તમામ પ્રયત્ન કરશું। લકીરાજ ઝાલા, GSTV।